ચાલો ખેડૂત મિત્રો, બહુ અગત્યની વાત કરવા જઈ રહ્યો છું. જે લોકો બરાબર ફોનને અંત સુધી સાંભળજો, ન સમજાય તો 2 વાર સાંભળી લેજો. જે લોકો તાલીમ કેમ્પમાં આવે છે અથવા જે લોકો તાલીમ કેમ્પમાં આવવા માગે છે એ લોકો બધા માટે થઈને, જે લોકોને પોતાના કંઈ અંગત પ્રશ્નો છે તો એને મળવા માટે અગાઉ હું વ્યક્તિગત મળતો હતો. હવે આ મળવાની એવી વ્યવસ્થા સદંતર બંધ કરી દીધી છે, કારણ કે એટલો સમય નથી રહેતો. એક વ્યક્તિને મળું એટલી વારમાં 50 જણાને હું વોટ્સએપથી જવાબ આપી દઉં છું. ઘણા લોકોને જવાબ આપવાના પણ બાકી રહી જાય છે. એટલે આવી વ્યવસ્થા આપણે તાલીમ કેમ્પ દરમિયાન રાખી છે. એટલે શનિ રવિ આપ સૌને ખબર છે કે તાલીમ કેમ્પ હોય છે. શુક્રવારે આપણે આવા વ્યક્તિઓને વ્યક્તિગત અલગથી મળીએ છીએ. યાદ રાખજો, સમૂહમાં મળતા નથી. જે લોકો તાલીમ કેમ્પની ફી 3500 ભરે છે અથવા ડિસ્કાઉન્ટ લઈને આવે છે, પરંતુ શુક્રવારે મળવા માટે 1000 અલગથી ભરવાના હોય છે. એમાં ક્યાંય આપણે ડિસ્કાઉન્ટ એટલે નથી આપતા કે બિનજરૂરી લાંબી લાઈનો ન થાય. હવે માનો કે તમે 3500 ફી ભરી છે, તો શનિ રવિની તાલીમ કેમ્પની ફી થઈ. તમારે કાંઈ પ્રશ્ન છે તો તમે શુક્રવારે એટલે આગલા દિવસે જ્યારે હું બોલાવું ત્યારે આવી શકો છો. આમ તમારે 4500 રૂપિયા ફી થઈ. જો તમે તાલીમ કેમ્પમાં નામ નોંધાવ્યું હોય 1000 ભરીને, તો તમારી જમા રકમ બાદ કરી 4500માં ને બાકીની રકમ ભરીને મોકલી આપો. યાદ રાખજો, તમારી જે કંઈ ભરવાપાત્ર રકમ હોય, તમને જે મેં ફી કીધી હોય, માનો કે 3500 છે અથવા મે બી જે હોય તે, એમાં 1000 ઉમેરી દો એટલે 4500 થયા, અથવા તો જે થતા હોય તે. એમાંથી તમે ભરેલી રકમ બાદ કરી નાખો. તમારે 1000 હોય ચાહે 2000 જમા હોય, જે જમા હોય એ બાદ કરી નાખો. એટલે બાકીની રકમ તમે મોકલી આપો. એટલે તમને આનું અલગથી ગ્રુપ બનશે, શુક્ર શનિ રવિ 14મા તાલીમ કેમ્પ નામનું. એમાં હું તમને એડ કરી દઈશ. હવે આ દરમિયાન તમે જે છે એ જે આ લાભ લો છો, એટલે કે તમે મને મળવા માટે જે આવો છો, એમાં એવું નહીં વિચારતા કે હું તમારી ફેવરમાં જ કહીશ. હું મારી શુદ્ધ બુદ્ધિથી તમને જવાબ આપવા પ્રયત્ન કરીશ. ખોટી તમારી અપેક્ષા લઈને આવવું નહીં. કોઈ આપનો અપેક્ષા ભંગ થાય એવું હું કરતો નથી. કારણ કે કોઈ વ્યક્તિ ગેરમાર્ગે દોરાય, કોઈને ખોટું માર્ગદર્શન આપીએ, ખાલી રાજી કરવા માટે માર્ગદર્શન આપીએ, પરિણામે એનો સમય અને પૈસા બધું બરબાદ થાય. એટલે સત્ય હકીકત તમારા કેસમાં શું થઈ શકે એમ છે એ જાણવા માટે તમે આવી શકો છો. હવે જે વાત કરવા જાઉં છું એ મારા સ્વાર્થની વાત છે, અથવા સર્વજન હિતાર્થે મારું સ્વાર્થ રહેલું છે એ કહું છું. આજે સંસ્થાની રચના કરું છું, ખેડૂત શ્રી બલરામ ખેડૂત સેવાધામ. એની અંદર મારે ફંડની જરૂર પડશે. અત્યાર સુધીમાં ભૂમિપૂજનમાં મારી પાસે 1,60,000 જેવું ફંડ આવેલું છે. એની સામે હું એટલું જ ફંડ જે છે મારું ડિક્લેર કરેલું છે. આમ 3,20,000 જેવી રકમ થઈ. આ પાછેરામાં પૂણી કહેવાય. આમાં કંઈ સંસ્થા ન હાલી જાય. રકમ ભલે મોટી દેખાય, પણ સંસ્થા હલાવી હોય તો કરોડોમાં ખર્ચ થાય અને ફંડ પણ જોઈએ. તો હવે હું જે આ વાત કરવા માગું છું એમાં તમારું અને મારું બંનેનું હિત રહેલું છે. આમ તો સર્વ જગતનું હિત રહેલું છે, ખેડૂતોનું, એમ કહીએ તો ખોટું નથી. તો જે લોકોને મને પર્સનલી મળવું છે, આ રીતે તો હું આમાં મળું છું તાલીમ કેમ્પ દરમિયાન તો, પણ જેને એમ થાય કે મારે વ્યક્તિગત મળવું છે રમણીકભાઈને, અને શુક્રવાર સિવાય આડા દિવસોમાં મળવું છે, તો એની વ્યવસ્થા હવે હું જે કહું છું એ રીતે છે કે આવા લોકોએ 1000 અત્યારે જે 1000 ભરીને નામ નોંધાવ્યું છે, એની બદલે તમે 11,000 રૂપિયા ડોનેશન આપી શકશો. યાદ રાખજો, જે કંઈ ફી ભરો છો એ તો ભરો જ છો. 11,000 રૂપિયા ડોનેશન ભરી અને જો તમે આવો લાભ લેવા માગતા હશો તો હું તમને આવો લાભ આપીશ. બદલામાં તમને શું મળશે? તો 1 વર્ષ દરમિયાન જેટલા તાલીમ કેમ્પ થશે એમાં તમે 551માં આવી શકશો. હિસાબ ગણી લેજો. 12 તાલીમ કેમ્પની ફી ગણો ને એટલે 42,000 રૂપિયા ફી થાય. 11,000ના બદલામાં તમને 42,000નું વળતર આપીશ. અને 6 તાલીમ કેમ્પમાં આવો તો પણ 21,000નું વળતર તમે લઈ ગયા કહેવાય. એટલે ડબલ વળતર લઈ ગયા કહેવાય. બદલામાં એક બીજું બોનસ આપીશ કે તમે બધા તાલીમ કેમ્પમાં એક વ્યક્તિને 50% ફીમાં લાવી શકશો, અને એથી ગરીબ હોય તો એથી વધારે પણ ડિસ્કાઉન્ટ આપીશું. આટલું તો તમને સીધી ઓફર. તો આમ તમને 11,000ની સામે ડબલ વળતર, 10 ગણું વળતર મળી ગયેલું ગણાશે. હિસાબ કરી લેજો. હું ક્યાંય એવા હિસાબ કરતો નથી, પણ સાદો લમસમ હિસાબ તમને આપ્યો છે. તો તમે એક સેવાના કામમાં સહભાગીદાર થઈ શકશો. બદલામાં તમને તો ઇન્સ્ટન્ટ વળતર મળી જ જશે, અને આ વધતી રકમમાંથી હું આ સેવાનું કાર્ય કરી શકીશ. બદલામાં તમને જે છે આ સ્પેશિયલ ફેસિલિટીનો લાભ મળશે. યાદ રાખજો, શુક્રવારે રેગ્યુલર આવે છે એને જે લાભ મળે છે એ જ રીતે તમને લાભ મળશે. પણ કોઈ એવું ઈચ્છતા હોય કે ભગવાને મને આપ્યું છે અને મારે અલગથી મળવું છે, તો તમે આ રીતે અલગથી મળી શકશો. એમાં કોઈ તફાવત નહીં હોય. જેમ મંદિરમાં દર્શન કરવા જાઓ અને રેગ્યુલર લાઇનમાં તમે દર્શન કરો તો કોઈ પૈસા વગર દર્શન કરો છો, અને VIP ટિકિટ લઈને તમે દર્શન કરો છો તો વધારે સારી રીતે દર્શન કરી શકો છો. ભગવાન તો બધાને સરખા જ આશીર્વાદ આપે છે, એટલે મારા માર્ગદર્શન આપવામાં કશો ફરક પડશે નહીં. બીજો પણ દાખલો આપું કે પ્લેનમાં મુસાફરી કરવી તો ખબર હશે કે રનિંગ એટલે આપણી ભાષામાં, એની ભાષામાં ઇકોનોમિક ક્લાસ કહેવાય. એટલે રનિંગ પ્લેન હોય, અને કોઈ જે છે આગળ VIP એટલે સોફા નાખેલા હોય એમાં બેસતો હોય. તો આ બે વચ્ચે ટિકિટનો તફાવત 5 ગણો હોય છે. તમે જોઈ લેજો, એથી વધારે પણ હોય છે. તો આ રીતે હવે આપણે આ 2 ભાગ કરીએ છીએ. જે લોકોને શુક્રવારે આવવું હોય એ લોકો 4500 ફીમાંથી ભરેલી રકમ બાદ કરીને મોકલી આપો. જેને શુક્રવાર સિવાય અલગથી જે મેં આ VIP ટ્રીટમેન્ટ કીધી એ રીતે મળવું હોય તો 11,000 રૂપિયા ડોનેશન આપી અને તમે મને મળી શકશો. એ પ્રમાણે રજિસ્ટ્રેશન કરાવી મારા પર્સનલમાં તમે રિસિપ્ટની નકલ નાખો, એટલે હું તમને એનું સ્પેશિયલ અલગથી
મળવા માટેનું ગ્રુપ બનશે શુક્ર શનિ રવિ 14મો તાલીમ કેમ્પ. એ ગ્રુપમાં હું તમને એડ કરી દઈશ. ન સમજાયું તો 2 વાર સાંભળજો. ભગવાને જેને સગવડતા આપી છે એ લોકો 11,000 ડોનેશન આપશે તો બદલામાં હું મેં કીધું એમ એને 12 તાલીમ કેમ્પનો લાભ આપીશ 551માં, અને એની સાથે 10 દરેક તાલીમ કેમ્પમાં 50% ફી ભરીને અન્ય વ્યક્તિને લાવી શકશે, અને વધારે ગરીબ હશે તો આપણે એને વધારે પણ ડિસ્કાઉન્ટ આપીશું. તો આ તમે જો ભગવાને તમને સગવડતા આપી હોય તો સેવાના કાર્યમાં સહભાગી બનો. બદલામાં તમે ખુદ પણ એનો લાભ લો અને અન્ય વ્યક્તિને પણ એનો લાભ આપી અને જશના પણ અધિકારી બનો. તો ફરીને જે લોકોને શુક્રવારે મળવાનું હોય, શુક્ર શનિ રવિ અથવા તો સ્પેશિયલી મળવાનું હોય, ન સમજાવ્યું તો 2 વખત વિડીયો સાંભળી લેજો. તમારું રજિસ્ટ્રેશન અચૂક સમયસર કરાવો જેથી કરીને હું તમને મળવા માટેનું પ્લાનિંગ કરી શકું.